આજે સમાજમાં સૌથી મોટો પ્રશ્ન છે આ કે જમાડનારો હોંશે હોંશે જમાડતો હોય, જમનારો હોંશે હોંશે જમતો હોય, પણ કોઈ પીરસનારો ન હોય તો. આજે સમાજની આ વિકટ પરિસ્થિતિ છે ને, જમવું બધાયને છે, જમાડવું પણ છે, પણ પીરસવાનું કામ કોણ કરે? જો કોઈ પીરસનારું ન હોય તો લોકો મન ફાવે એમ લીધા કરે, પછી જેટલું ખવાય એટલું ખાય ને બાકી બધું ક્યાં જાય? એઠવાડે જાય. આવશ્યક છે જેટલા જમાડનારાની જરૂર છે, જેટલા જમનારાની જરૂર છે, એટલી જ પીરસનારાની પણ જરૂર છે. પીરસનારો હોય તો બધાયને માપસર પીરસે, અન્નનો બગાડ ન થાય, અને જેટલા પણ આવેલા છે એ દરેકને એ ભોજન મળી શકે. તેથી પીરસનારાની જરૂર છે. આજે પીરસનારાને શોધવા પડે છે. ભાઈ આવો ને, પીરસવાની સેવા કરો. કારણ સમાજ એ વિચારે નકામું એ કોણ માથાકૂટ કરે બધી. પીરસવાનું કામ પણ અઘરું છે કે સહેલું નથી. કોને કેટલું પ્રમાણમાં કેટલું આપવું એ કળા છે પીરસનારાની. નાનો હોય તો એ પ્રમાણે એને પીરસે, મોટો હોય તો એ પ્રમાણે પીરસે. પીરસનારાની આવશ્યકતા છે. આજે વ્યાસજી પણ એ જ વિચારે છે કે મેં આ ભોજન શ્રીમદ ભાગવતનું તૈયાર તો કર્યું, હવે મારે એ ભોજનને સમાજમાં પીરસવું છે. કોણ પીરસી શકે? કોઈ એવો લાયક જોઈએ કે જેને આ ભાથું, આ ભોજન હું આપી દઉં. ત્યાં વ્યાસજીને વિચાર આવ્યો, જો મારો દીકરો થાય તો મારો દીકરો સમાજમાં આ ભોજનને પીરસી શકે. શુદ્ધ પુરાણી નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનકાદિ ઋષિઓને શ્રીમદ ભાગવતનો જે ઉપદેશ આપે છે, નારદજી જેના મુખ્ય શ્રોતા છે, શુદ્ધ પુરાણી વર્ણન કરે નારદ. પહેલું મંગલાચરણ વ્યાસ શુદ્ધ પુરાણીએ જે કર્યું, આજે બીજું મંગલાચરણ વ્યાસજી જે કરી રહ્યા છે. વ્યાસજીએ પણ પરમાત્માની વંદના કરી. શુદ્ધ પુરાણીએ એમની આવડત પ્રમાણે, એમની બુદ્ધિ પ્રમાણે, એમના વિચાર પ્રમાણે પરમાત્માની વંદના કરી. આજે વ્યાસજી પણ પોતાની રુચિ પ્રમાણે, પોતાની મતિ પ્રમાણે, પોતાની ભક્તિ ભાવ પ્રમાણે વ્યાસજી પણ પરમાત્માની વંદના કરે છે. બીજું મંગલાચરણ જે વ્યાસજીએ કર્યું, જન્માન્યસ્ય યતોન્વયાધિતરત ચારથે સ્વભિઘ્નસ્વરા તેને બ્રહ્મવરદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરય તેજો વાણીમૃતામ યથા વિનિમયો યત્ર ધિસર્ગો મૃષા ધામ્નાં સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ.
વ્યાસજીએ જે મંગલાચરણ કર્યું, જન્માન્યસ્ય, જન્મ આદિ અંતસ્ય સહજન્માન્યસ્ય, જેનો કોઈ જન્મ નથી, જેનો કોઈ આદિ નથી અને જેનો કોઈ અંત નથી તેવા ભગવાન. એ ભગવાનને ક્યાં બિરાજમાન કરવાના? ક્યાં બેસાડીશું ભગવાનને? આપણે ક્યાં બેસાડીએ છીએ? કોકે ગોખલામાં બેસાડ્યા, કોકે ચિત્રજીમાં બેસાડ્યા, કોકે મંદિરમાં બેસાડ્યા, કોકે મૂર્તિમાં બેસાડ્યા, કોકે ગોકુળમાં, દ્વારિકામાં, ડાકોરમાં. ભગવાન કહે છે મારે જ્યાં બેસવું છે ત્યાં તો બેસાડતો નથી. વ્યાસજી કહે છે એ પરમાત્માને ક્યાં બિરાજમાન કરવાના? તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત્સૂરય. એવા પરબ્રહ્મને મારા હૃદયમાં બિરાજમાન કરવાના છે. ગીતામાં તેથી ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે, હું છું ક્યાં? હૃદયે અર્જુન તિષ્ઠતિ. હું બધાયના હૃદયમાં બેઠેલો છું. પણ આપણે ત્યાં શોધવાનો પ્રયત્ન નથી કરતા અને બીજે બધે દીવા લઈને શોધવા નીકળીએ, ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાં છે. હસતો હશે ભગવાન કે તારી જોડે જ છું, તારી પાસે જ છું, છતાંય તને હું દેખાતો નથી અને આમ તેમ ફાંફા મારું છું. અરે ફાંફા માર્યા વગર એક વખત તારા અંતરમાં જો, હું તારા હૃદયમાં બેઠેલો છું. પણ એ જ્ઞાન નથી આપણી પાસે, તો ભગવાન નથી દેખાતો. ભગવાનને બિરાજવા માટેનું સૌથી શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ કોઈ સ્થાન હોય તો તે હૃદય છે. ભગવાનને હૃદયમાં બેસવું છે, પણ આપણે બેસાડતા નથી, બીજી બધી જગ્યાએ બેસાડીએ છીએ. ભગવાન કહે છે મારે ત્યાં નથી બેસવું, તારા હૃદયમાં બેસાડ. હૃદય રૂપી સિંહાસન જેવું બીજું કોઈ સિંહાસન નથી. સૌથી શ્રેષ્ઠ ઉત્તમ સ્થાન તે હૃદય છે. મહાભારતની કથા એમ કે છે, જ્યારે ભીષ્મને મળવા માટે ભગવાન પધાર્યા છે અંત સમયે, અને એ સમયે ભીષ્મ ભગવાનને કહે છે ભગવાન આપના માટે એક આસન મેં ખાલી રાખ્યું છે જે કોઈને આપ્યું નથી. ત્યારે ભગવાને પૂછ્યું દાદા અહીંયા તો કોઈ આસન દેખાતું નથી, એક એક આસન તો તમે બધાને આપી દીધું, હવે મારે ક્યાં બેસવાનું? ત્યારે દાદાએ કીધું ભગવાન એક આસન ખાલી છે. કયું આસન? આપ મારા હૃદયમાં બિરાજો. બસ હૃદયમાં બેસાડો. પણ જ્યારે ભગવાનને બિરાજવાનો સમય થાય ને ત્યારે આપણને આસન યાદ નથી આવતું. પછી બાજટ લાવીશું ને મખમલનો કકડો લાવીશું ને મોટું સિંહાસન બનાવીશું અને ભગવાનને કહીશું ભગવાન અહીંયા બિરાજી જાઓ, બેસી જાઓ. ભગવાને કહે મારે બાજટની જરૂર નથી, મખમલના કકડાની જરૂર નથી, સિંહાસનની જરૂર નથી. ગરબો ગઈએ છે ને આપણે, કયો? હૈયા ન હિચકે ન મખમલ ગાલી, માણેક કે મોતી નથી દિલના છે દોરડા. ખાલી ભક્તિનું આસન બિછાવું મોરી માં, હૈયામાં બાંધ્યો. કયું આસન છે? ભક્તિનું આસન. બસ એ આસનમાં ભગવાન તમે બિરાજમાન થાઓ.
બીજા કસાયની જરૂર નથી. ન મખમલના કકડાની જરૂર છે, ન બાજટની જરૂર છે, ન પાટલાની જરૂર છે, ન સિંહાસનની જરૂર છે. ભગવાન કહે છે બસ તારા હૃદય રૂપી સિંહાસન ઉપર ભક્તિનું આસન બિછાવ અને મને ત્યાં બિરાજમાન કર.